હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ જે ટોપિક લઈ રહ્યા છીએ તે છે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન. ઓકે, એમાં આવે છે ફૂલ સ્કેલ, રિડ્યુસ સ્કેલ અને એનહાન્સ સ્કેલ. આના વિશે આપણે થોડીક માહિતી આગલા વિડીયોમાં મેળવી ચૂક્યા છીએ. અહીં આપણે થોડોક ડીપમાં તેનો સ્ટડી કરીશું. ઓકે, રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન શું છે, ડેફિનેશન શું છે, તો આપણે જોઈએ તો representative fraction is the ratio of size of object in paper to actual size of object. એટલે કે size of object in paper and actual size of object, આ બંનેનો જે રેશિયો જે છે એને કહેવાય છે representative fraction. Full scale તો 20 mm size square. તો આપણે જાણીએ છીએ કે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન એ શું છે, તો સાઇઝ ઓફ ઓબ્જેક્ટ ઇન પેપર એન્ડ એકચ્યુઅલ સાઇઝ ઓફ ઓબ્જેક્ટ, આ બંનેનો રેશિયો છે. હવે 20 mm સાઇઝનો સ્ક્વેર કીધો છે, તો આનો આપણે રેશિયો લઈએ કે સાઇઝ ઓફ ઓબ્જેક્ટ ઇન પેપર. તો પેપરમાં ઓબ્જેક્ટની સાઇઝ કેટલી છે 20 mm અને એકચ્યુઅલ પણ સાઇઝ કેટલી છે 20 mm. તો RF થયું એનું 20/20 એટલે કે 1:1. તો 1:1 આપણે એને કયો સ્કેલ કહીએ છીએ, તો કે ફૂલ સ્કેલ. આપણે ભણી ગયા છીએ આગળ 1:1 એટલે કે ફૂલ સ્કેલ. અહીં પેપરમાં ઓબ્જેક્ટની સાઇઝ અને એકચ્યુઅલ સાઇઝ બે કેવી છે, સેમ જ છે, એટલે કે સરખી જ છે. તો આને આપણે કયો સ્કેલ કહીશું, ફૂલ સ્કેલ. તમે ફિગરમાં જોઈ શકો છો કે 20/20 લેન્થ અને હાઇટ બંને 20 અને 20 છે, એટલે કે સ્કેલ થયો 1:1 ફૂલ સ્કેલ. તો જો આમાં સેમ ટુ સેમ સાઇઝ છે, જેટલી એકચ્યુઅલ સાઇઝ ઓબ્જેક્ટની છે એટલી જ આપણે પેપરમાં ડ્રો કરેલી છે 20/20, એટલે કે માપ સાઇઝમાં કોઈ ફેર પડ્યો નથી, એટલે કે આને આપણે કહેશું ફૂલ સાઇઝ, ફૂલ સ્કેલ. હવે આપણે વાત કરશું રિડ્યુસ સ્કેલ. તો 20 mm સાઇઝ સ્ક્વેર. RF થાય છે સાઇઝ ઓફ ઓબ્જેક્ટ ઇન પેપર અપોન એકચ્યુઅલ સાઇઝ ઓફ ઓબ્જેક્ટ. હવે RF એટલે કે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન. હવે જે રિડ્યુસ સ્કેલ હોય ત્યારે આપણે શું કરીએ છીએ, તો કે સાઇઝ ઓફ ઓબ્જેક્ટ ઇન પેપર, તો પેપરમાં ઓબ્જેક્ટની સાઇઝ આપણે કેટલી લઈએ છીએ 10 mm અને એકચ્યુઅલ સાઇઝ ઓફ ઓબ્જેક્ટ, હવે એકચ્યુઅલ સાઇઝ ઓફ ઓબ્જેક્ટ કેટલી છે 20 mm, એટલે કે RF એનો થશે 10/20 ઇઝ ઇક્વલ ટુ 1/2. 1/2 એટલે કે 1:2. તો આપણે 1:2 ને કયો સ્કેલ કહીએ છીએ, રિડ્યુસ સ્કેલ. Here size of object in paper is less than actual size of object. એટલે કે પેપરમાં ઓબ્જેક્ટની જે સાઇઝ જે છે એ એકચ્યુઅલ સાઇઝ કરતાં કેટલી છે, ઓછી છે, એટલે આપણે એને કહીશું રિડ્યુસ સ્કેલ. જો તમે ફિગરમાં જોઈ શકો છો તો સ્કેલ જે છે 1:2, એટલે કે આપણે જ્યારે ઓબ્જેક્ટને 1:2માં ડ્રો કરશું તો તેની સાઇઝ જે છે એ અડધી થઈ જશે, એટલે કે સ્કેલ જે છે એ ઓછો થઈ ગયો, મોટામાંથી નાનો થઈ ગયો, એટલે આપણે એને કહીશું રિડ્યુસ સ્કેલ. એને એક્ઝામ્પલ છે 1:5, 1:10, 1:20, એટલે કે આ બધા જે છે એ રિડ્યુસ સ્કેલના એક્ઝામ્પલ છે. આનો યુઝ શું છે કે જ્યારે ઓબ્જેક્ટની સાઇઝ ખૂબ જ લાર્જ હોય અને તેને આપણે જ્યારે ડ્રોઈંગ શીટમાં ડ્રો કરવાનો હોય ત્યારે એની સાઇઝ ઘટાડવી પડે, એટલા માટે રિડ્યુસ સ્કેલનો ઉપયોગ થાય છે. બિલ્ડિંગ ડ્રોઈંગ છે, મશીનરી ડ્રોઈંગ છે, મેપ છે, વગેરે વગેરે. નેક્સ્ટ એના પછી આવે છે એનલાર્જ સ્કેલ. ડ્રો 20 mm સાઇઝ સ્ક્વેર. RF થશે સાઇઝ ઓફ ઓબ્જેક્ટ ઇન પેપર અપોન એકચ્યુઅલ સાઇઝ ઓફ ઓબ્જેક્ટ. આપણને ખ્યાલ જ છે RF. હવે આયા પેપરમાં જે ઓબ્જેક્ટની જે સાઇઝ જે છે એ કેટલી લેવામાં આવેલી છે 40, એટલે કે 40, અને ઓબ્જેક્ટની એકચ્યુઅલ સાઇઝ કેટલી છે
20 mm. તો આનો આપણે જ્યારે રેશિયો કાઢીશું 40/20 તો આપણને મળશે 2/1. 2/1 એટલે કે 2:1. તો આને આપણે કહીશું એનરાસ સ્કેલ. હિયર સાઇઝ ઓફ ઓબ્જેક્ટ ઇન પેપર ઇઝ ગ્રેટર ધેન એકચ્યુઅલ સાઇઝ. એટલે કે પેપરમાં જે ઓબ્જેક્ટની સાઇઝ જે છે એ એકચ્યુઅલ સાઇઝ કરતાં મોટી છે. એટલે કે સ્કેલને મોટો કરીને દેખાડવામાં આવ્યો છે. એટલે કે એને આપણે કહીશું એનલાર્જ સ્કેલ. જો ફિગરમાં તમે તો ઓબ્જેક્ટ જે છે એની સાઇઝ વધી ગઈ છે. પહેલાં 20 હતી, હવે એની બદલે થઈ ગઈ છે 40. એટલે કે તમે જોઈ રહ્યા છો કે સાઇઝ જે છે એ ખૂબ જ વધી ગઈ છે. એક્ઝામ્પલ આના જોઈએ તો 5:1, 10:1, 20:1. એટલે કે જે સાઇઝ જે છે 5 ગણી વધી જાય છે, 10 ગણી વધી જાય છે, 20 ગણી વધી જાય છે, વગેરે વગેરે. યુઝ. હવાનો યુઝ ક્યાં થાય છે કે જ્યારે ઓબ્જેક્ટની સાઇઝ ખૂબ જ નાની હોય અને તેને જ્યારે ડ્રોઈંગ શીટ ઉપર દેખાડવાની હોય ત્યારે તેને મોટી કરીને દેખાડવામાં આવે છે. જેમ કે પાર્ટ્સ ઓફ રિસ્ટ વોચ, પાર્ટ્સ ઓફ ઇલેક્ટ્રોનિક સર્કિટ વગેરે વગેરે. તો અહીંયા આપણું આજે આરએફનું જે છે ચેપ્ટર એ પૂરું થાય છે. થેન્ક યુ.